નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલ પર। આજે આપણે તારીખ 12-10-2025ના રોજ લેવાયેલ સ્પેશિયલ ટેટ 1નું પેપર સોલ્યુશન જોઈશું। તો આજના વિડીયોની અંદર તમે જાણશો કે આ વિડીયો તમારા માટે શું ઉપયોગી થશે, આ વિડીયો જોવાથી તમારો શું ફાયદો થશે। તો એમાં મિત્રો શિક્ષણ વિભાગના નવા પ્રશ્નોની તમે સમજ કેળવશો, પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો જોવા મળશે આની અંદર, કોઈ એક ગદ્યખંડ, નાટક કે કાવ્ય આ તમારા સિલેબસની અંદર છે એ વસ્તુ અહીંયા જોવા મળશે। અને તમારા સિલેબસની અંદર એક બીજી વસ્તુ છે કે સમાવેશી શિક્ષણના પ્રશ્નો, સમાવેશી શિક્ષણના પ્રશ્નો તમને 5 પૂછવાના છે। તો તમને આઈડિયા આવશે કે સમાવેશી શિક્ષણના પ્રશ્નો કેવા પૂછાય છે। તો એ સમાવેશી શિક્ષણના પ્રશ્નો પણ આ પ્રશ્નપત્રની અંદર હશે, બરાબર। એવું નથી કે આ દિવ્યાંગો માટેનું પેપર છે તો દિવ્યાંગતાને રિલેટેડ ઓલમોસ્ટ પેપર સામાન્ય જેવું જ હોય છે। તમે એકવાર પ્રશ્નો જોશો તો તમને ડેફિનેટલી ખ્યાલ આવશે। આગળ વાત કરીએ તો મેં પાછળના વિડીયો CRC અને HSTAT જે PH કેટેગરીનું પ્રશ્નપત્ર હતું તો એની અંદર ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે આની અંદર આ જવાબ આવે, આની અંદર આ જવાબ આવે। તો મિત્રો કોઈ પણ અહીંયા જેટલા પણ જવાબ મેં આપેલા છે ને ફાઇનલ આન્સર કે અહીંયા તમે જોઈ શકો છો ને એનું પ્રશ્નપત્ર જોઈ શકો છો। આ પ્રશ્નપત્ર ઉપરથી જ આપણે પ્રશ્નો લીધા છે। હું ચાહું તો ટાઈપ પણ કરી શકતો હતો પણ આપણે ટાઈપ નથી કર્યા કેમ કે કોઈ પણ જોડણીની ભૂલો છે કે અન્ય કોઈ ભૂલો છે તો સેમ ટુ સેમ બેઠા જેવા પ્રશ્નો છે એવા જ પ્રશ્નો આપણે ઉપાડ્યા છે। અને એ જ રીતે સામે તમે જોઈ શકો છો કે ફાઇનલ આન્સર કી જે છે એ ફાઇનલ આન્સર કી અનુસાર જ જે પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લીધા છે, જે સાચા માન્ય રાખ્યા છે, બરાબર। તો 1 બાય 1 એક એક પ્રશ્નને જોઈશું। તમે ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો અને જો વિડીયો તમને ગમે અને કન્ટેન્ટ અનુકૂળ લાગે, આવી સિરીઝ બીજી જોવા માંગતા હોય તો વિડીયોને લાઇક કરી દેશો। તો ચાલો આપણે જઈએ છીએ પ્રશ્ન નંબર 1 પર। તો પહેલો પ્રશ્ન છે કે બાળ વિકાસના સિદ્ધાંતોના સંદર્ભમાં શું ખોટું છે। તો એની અંદર ઓપ્શન એ વિકાસ એ વૃદ્ધિથી સ્વતંત્ર પ્રક્રિયા છે, ઓપ્શન બી વિકાસની પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે, ઓપ્શન સી વિકાસની દિશા સ્વાવલંબનથી પરાવલંબન તરફની હોય છે, અને ઓપ્શન ડી વિકાસની પ્રક્રિયા મસ્તકથી ધડ તરફ જાય છે। તો આની અંદર મિત્રો બે જવાબ સાચા છે, ઓપ્શન એ અને ઓપ્શન સી। વિકાસ એ વૃદ્ધિથી સ્વતંત્ર પ્રક્રિયા છે એ વસ્તુ ખોટી છે કેમ કે વિકાસ અને વૃદ્ધિ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર। અને વિકાસની દિશા સ્વાવલંબનથી પરાવલંબન તરફની હોય છે, આ પણ ખોટી વસ્તુ છે। આની અંદર બંને જે ઓપ્શન્સ એ અને ઓપ્શન સી બંને સાચા જવાબ આવશે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 2। પિયાજે આપેલ બોધાત્મક વિકાસના સિદ્ધાંત અનુસાર કઈ અવસ્થામાં બાળક તે જે વિચારે છે તેને જ સાચું માની લે છે। તો આ ધોરણ 11 અથવા 12ની જે મનોવિજ્ઞાન છે એની અંદર આપેલું જ છે। આ પિયાજે આપેલો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની અંદરથી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે। મેં તમને આગળ પણ વાત કરેલી કે તમે એકવાર ધોરણ 11 અને ધોરણ 12ની ચોપડી છે એ કરી લો। મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી પૂર્વ સંકલ્પનાત્મક અવસ્થા। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 3 ઉપર। તે શિક્ષણમાં સમાવેશનને સૌથી સારી રીતે વ્યાખ્યાયિત કરે છે। નીચેનામાંથી કયું વિધાન એ છે કે જે સમાવેશનને સૌથી સારી રીતે વ્યાખ્યાયિત કરે છે। તો મિત્રો આની અંદર ઓપ્શન છે વિશિષ્ટ બાળકોને વિશિષ્ટ શાળાઓમાં મોકલવા, વિશિષ્ટ બાળકોને તેમના ઘરે જઈને ભણવા માટે પ્રેરવા, વિશિષ્ટ બાળકોને સામાન્ય બાળકોના વર્ગમાં સાથે ભણવા માટે સુવિધા, સંસાધન અને સહાય પૂરી પાડવા, અને વિશિષ્ટ બાળકોને સામાન્ય બાળકોમાં પણ સામાન્ય બાળકોથી જુદા રાખીને ભણાવવા। તો આની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન સી વિશિષ્ટ બાળકોને સામાન્ય બાળકોના વર્ગમાં સાથે ભણવા માટે સુવિધા, સંસાધન અને સહાય પૂરા પાડવા। તો મિત્રો ઓપ્શન સી સાચો જવાબ રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ કે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ દિવ્યાંગતા માટે આપેલ વર્ગીકરણના સંદર્ભમાં સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી ચડતા ક્રમમાં ગોઠવો। તો સૌ પ્રથમ મિત્રો આની અંદર આવશે ઇમ્પેરમેન્ટ, એટલે કે બીજા નંબરનું જે છે સતી ઇમ્પેરમેન્ટ। ત્યારબાદ આવશે ડિસેબિલિટી અક્ષમતા અને અથવા તો દિવ્યાંગતા, અને ત્રીજા નંબરે આવશે હેન્ડીકેપ। તો આપણો ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદ આગળ વાત કરીએ
ક્વેશ્ચન નંબર 5 ઉપર કે વર્ષ 2025માં આવેલ ફિલ્મ સિતારે જમીન પર કયા પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ પર આધારિત છે? તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે 2025ની વાત કરી છે સિતારે જમીન પર, બરાબર. આના પહેલાં પણ આમિર ખાનનું જે મૂવી હતું તારે જમીન પર, એ મૂવી કઈ ડિસેબિલિટી ઉપર આધારિત છે એ તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવશો. અને આ સિતારે જમીન પર જે મૂવી છે આ મૂવી માનસિક વિકાસ સંબંધિત દિવ્યાંગતા પર આધારિત છે. તો ઓપ્શન ડી આપણો કરેક્ટ આન્સર અહીંયા થઈ જશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 6 ઉપર, તો કે તમારા વર્ગમાં એક બાળક ડિસ્લેક્સિયા ધરાવે છે, શિક્ષક તરીકે તમે તેના માટે શું કરશો? તો ડિસ્લેક્સિયા ધરાવતું બાળક હોય તો એને કયા પ્રકારની દિવ્યાંગતા હોય એ તમે આઈડેન્ટિફાઈ કરવા માટે નીચેનામાંથી કયા વિધાન યોગ્ય છે એમ. તો તેને અલગથી વર્કશીટ તૈયાર કરીને આપીશ, તેને અન્ય વિદ્યાર્થીઓથી અલગ બેસાડીશ, તેને આવડી ન જાય ત્યાં સુધી લખી લાવવાનું ગૃહકાર્ય આપીશ, લખાણમાં વારંવાર થતી ભૂલો માટે ઠપકો આપીશ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઓપ્શન બી, સી અને ડી ત્રણે નેગેટિવ છે, એક જ પોઝિટિવ છે. માત્ર ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જશે અહીંયા. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 7 ઉપર જઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી બિલ્ડિંગોની અંદર અત્યારે ઇન્ક્લુઝિવ સ્કૂલોની અંદર તમે જોઈ શકો છો કે ત્યાં ટેક્ટાઇલ હોય છે અને બીજી ઘણી બધી સુવિધાઓ હોય છે જે દિવ્યાંગતાઓ માટે હોય છે. તો અહીંયા એક નિશાન આપેલું છે કે એક જાહેર સ્થળે દ્રષ્ટિની ખામી ધરાવતી એક વ્યક્તિના માર્ગમાં આ પ્રકારની ઉપસેલી ભાતવાળી ટાઇલ્સ આવે છે, તે વ્યક્તિને આનાથી શું સમજવાનું છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી, ધોવાનું કે સાવચેત થવાનું છે. અહીંયા ડોટ 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 કરવાના, મતલબ આવી જો કોઈ ટાઇલ્સ દેખાય તો એ જગ્યા જે છે એ ધોવાનું કે સાવચેત થવાનું છે. બીજી પણ આગળ એક ટાઇલ્સ આવે છે, એના વિશે પણ આપણે આગળ વાત કરીશું. ચલો ક્વેશ્ચન નંબર 8 ઉપર જઈશું. મેં તમને વાત કરી કે એક જાહેર સ્થળે બાજુમાં દર્શાવેલ મુજબ ટાઇલ્સ એક હરોળમાં લગાવેલી છે, તે શું દર્શાવે છે? અહીંયા એક હરોળ છે, અહીંયા તમે ઊભી લાઈન જોઈ શકો છો. તો આ શું દર્શાવે છે? અહીંયા મિત્રો બાકીની ત્રણ સાઇન અલગ પડે છે, જ્યારે ઓપ્શન એની જે સાઇન છે કે આ દિશામાં આગળ વધો એટલે કે ઉપરની તરફ આગળ વધો એ સાચો જવાબ રહેશે. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ રહેશે. ત્યારબાદ દિવ્યાંગ બાળકોના શિક્ષણના સંદર્ભમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની મુખ્ય ભૂમિકા શી હોય છે? તો એમાં મિત્રો સાચો જવાબ આવશે કે પોતાના વિસ્તારના શિક્ષણથી વંચિત દિવ્યાંગ બાળકોની ઓળખ કરવી. તો આ મિત્રો એમની મુખ્ય ભૂમિકા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 ઉપર જઈશું. તો કે સામાન્ય બાળકોની જેમ દિવ્યાંગ બાળકોનું શિક્ષણ શક્ય બને તે માટે રાષ્ટ્રીય શિક્ષણ અને તાલીમ પરિષદ એટલે કે એનસીઆરટી છે દ્વારા તૈયાર કરાયેલ શ્રેણીનું નામ શું છે? તો એ શ્રેણીનું નામ છે મિત્રો બરખા, રીડિંગ સિરીઝ ફોર ઓલ. તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, બરખા, રીડિંગ સિરીઝ ફોર ઓલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 ઉપર જઈશું કે બાળકોમાં ડિસ્ગ્રાફિયા કઈ બાબત સૂચવે છે? તો ડિસ્ગ્રાફિયા છે એ મિત્રો વાંચન સંબંધિત મુશ્કેલી છે, ગણન સંબંધિત મુશ્કેલી છે, લેખન સંબંધિત મુશ્કેલી છે કે આકૃતિ આલેખ દોરવા સંબંધિત મુશ્કેલી છે? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી, લેખન સંબંધિત મુશ્કેલી છે. ડિસ્ગ્રાફિયા એ લેખન સંબંધિત મુશ્કેલી છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું કે ક્વેશ્ચન નંબર 12 કયા પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા વિશિષ્ટ શિક્ષક એટલે કે સ્પેશિયલ એજ્યુકેટર ટીચરને તાલીમ આપવામાં આવે છે? તો મિત્રો આની અંદર આવશે સાચો જવાબ ઓપ્શન બી, ચેતના. આ ચેતના એક પ્લેટફોર્મ છે, એક પ્રોગ્રામ છે જેના અંતર્ગત વિશિષ્ટ શિક્ષકોને સ્પેશિયલ એજ્યુકેટરને તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ આપણે ઓપ્શન નંબર 13 ઉપર જઈશું કે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર એડીએચડી ધરાવતા બાળકોનું મુખ્ય લક્ષણ ઓળખો. એની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ધ્યાન કેન્દ્રીકરણમાં મુશ્કેલી પડવી અને સરળતાથી ધ્યાન ભંગ થવું. તો આ મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 ઉપર જઈશું કે એટેન્શન ડિફિશિયન્ટ હાઇપર ડિસઓર્ડર એક્ટિવિટી ધરાવતા બાળક સાથે કામ કરતી વખતે શિક્ષક તરીકે તમે શું કરશો? આની અંદર મિત્રો સાચો જવાબ રહેશે કે પ્રવૃત્તિને નાના ભાગોમાં વહેંચવી અને પ્રવૃત્તિ કરવા માટે સ્પષ્ટ અને સરળ સૂચના આપવી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 50 ઉપર જઈશું આપણે
અને અહીંયા પહેલાથી જ જવાબ રિવીલ થઈ ગયો છે કે એક શિક્ષક વર્ગખંડમાં હંમેશા મોટેથી અને યોગ્ય ઝડપે બોલે છે, વિદ્યાર્થીઓને નામથી જ બોલાવે છે અને કાપા કાર્ય કરતી વખતે જ જે લખે છે તે પણ મોટેથી બોલે છે. આ શિક્ષક વર્ગના કયા બાળકોનું ધ્યાન રાખી રહ્યા છે? તો અહીંયા દ્રષ્ટિ સંબંધિત દિવ્યાંગતા ધરાવતા બાળકોનું ધ્યાન અહીંયા રાખી રહ્યા છે. તો મિત્રો ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 60 ઉપર જઈશું આપણે કે શિક્ષણ આપી શકાય તેવા માનસિક દિવ્યાંગો એડ્યુકેબલ મેન્ટલી રિટાર્ડેડનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે કે જે આ એડ્યુકેબલ મેન્ટલી રિટાર્ડેડ જે બાળકો હોય છે, દિવ્યાંગો જે હોય છે, એમનો બુદ્ધિઆંક હોય છે 50 થી 75, એટલે કે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 ઉપર જઈશું કે એક વિદ્યાર્થી વાંચતી વખતે ભળતા શબ્દો વાંચે છે. દાખલા તરીકે કાગળના બદલે કાગડો અને ઓનના બદલે નો વગેરે. આ વિદ્યાર્થીને કેવા પ્રકારની દિવ્યાંગતા છે તેમ કહી શકાય? તો મિત્રો આને કયા પ્રકારની દિવ્યાંગતા આપણે કહી શકશું? તો એની અંદર અધ્યયન સંબંધિત આપણે દિવ્યાંગતા એમને કહી શકશું. તો ત્યારબાદ આપણે આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 18 ઉપર તો કે વિદ્યાર્થીઓની વિવિધ અધ્યયન જરૂરિયાતોના સંદર્ભમાં શિક્ષકે નીચેનામાંથી શું ન કરવું જોઈએ? તો શું ન કરવાની વાત કરી છે અહીંયા, તો અહીંયા ખાસ ધ્યાન આપજો. શું ન કરવાની વાત કરી છે? તો વિષય વસ્તુને જુદી જુદી રીતે રજૂ કરવું, વિદ્યાર્થીઓને સ્વનિયમન કરતા થાય તે માટે યોગ્ય કૌશલ્ય વિકસાવવા જોઈએ, વિદ્યાર્થીઓ અધ્યયન માટેના પોતાના લક્ષ્યો નિર્ધારિત કરે તે માટે પ્રેરણા આપવી જોઈએ અને વિદ્યાર્થીઓનું વિવિધ સામાજિક આર્થિક સંદર્ભોમાં વર્ગીકરણ કરવું. તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો કે 3 નેગેટિવ છે, 3 પોઝિટિવ છે ને 1 નેગેટિવ છે. માટે ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ બની જશે કે વિદ્યાર્થીઓને સામાજિક આર્થિક સંદર્ભોમાં વર્ગીકરણ કરવું એ આપણો સાચો જવાબ બની જશે. અહીંયા કથન અને તર્કને આધારે જવાબ આપો. કથન કે શિક્ષકે અધ્યાપન કાર્ય કરતી વખતે પ્રોજેક્ટ કાર્ય, જૂથ કાર્ય અને ચર્ચાનો સમાવેશ કરવો જોઈએ. બીજી વસ્તુ એની અંદર તર્ક શું આપ્યું છે? તો આ પ્રશ્નો મિત્રો સીટેટની અંદર પૂછાય છે. એની અંદર અઝર્ટેશન અને રીઝન કરીને આવે છે. તો એ જ રીતે સેમ કોન્સેપ્ટ અહીંયા એપ્લાય કર્યો છે. તો કે આવનારી ટેટ 1 અને ટેટ 2 ની જે એક્ઝામ છે એની અંદર આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે મિત્રો. એની અંદર તર્ક આપેલું છે કે વિદ્યાર્થીના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં અધ્યાપન સ્વતંત્ર છે. તો આની અંદર મિત્રો સાચો જવાબ રહેશે કથન અને તર્ક બંને સાચા છે. તર્ક એ કથનનું સમર્થન કરતું નથી. તો અહીંયા મિત્રો ઓપ્શન બી એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20 ઉપર જઈશું કે નીચેનામાંથી કયો પ્રશ્ન વિદ્યાર્થીની ચિંતનાત્મક વિચારસરણીમાં વધારો કરી શકે છે? તો અહીંયા મિત્રો 3-4 ઓપ્શન આપેલા છે. તો આની અંદર સાચો જવાબ બની જશે કે તમારા શહેરમાં વરસાદના કારણે ભરાતા પાણીની સમસ્યાનું સમાધાન કેવી રીતે કરશો? તો આ જે છે એ વિદ્યાર્થીની ચિંતનાત્મક વિચારસરણીમાં વધારો કરી શકે છે. એને કહેવાય છે ક્રિટિકલ થિંકિંગ. તો એને રિલેટેડ પણ પ્રશ્નો આવે છે અને ક્રિટિકલ થિંકિંગને 2 થી 4 પ્રશ્નો સીટેટમાં પણ જોવા મળે છે. સીટેટના પીવાયક્યુ એટલા જ મહત્વના બની જાય છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 21ની વાત કરીએ તો કે શિક્ષક અંગ્રેજીનો પાઠ ભણાવતી વખતે વિદ્યાર્થી પાસે વાંચન કરાવે છે. વાંચન કરાવતી વખતે શિક્ષકને તેમાં થોડા ઉચ્ચાર દોષ જોવા મળે છે જેની તે નોંધ રાખે છે. આ કયા પ્રકારનું મૂલ્યાંકન થશે? તો મિત્રો આની અંદર જે સાચો જવાબ છે એ તમારો બની જશે ઓપ્શન બી અધ્યાપન માટેનું મૂલ્યાંકન, એટલે કે અસેસમેન્ટ ફોર લર્નિંગ. મિત્રો અહીંયા જે 4 અસેસમેન્ટ આપેલા છે આ અસેસમેન્ટને તમારે ધ્યાનથી જોઈ લેવાનું. મતલબ કે અહીંયા જે છે એ અસેસમેન્ટ ઓફ લર્નિંગ, અસેસમેન્ટ ફોર લર્નિંગ અને સ્યુમેટિવ અસેસમેન્ટ અને સ્ટાન્ડર્ડાઇઝ્ડ ટેસ્ટિંગ, આ બધાને તમારે ડીપલી એકવાર આનો કોન્સેપ્ટ કરી લેવાનો. 1-2 પ્રશ્ન જોવા મળશે તમને આવનારી પરીક્ષાની અંદર. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 22ની વાત કરીશું કે જો 5મી ઓક્ટોબરે શનિવાર હોય તો 14મી ઓક્ટોબરે કયો વાર હશે? તો મિત્રો આની અંદર સાચો જવાબ બનશે ઓપ્શન બી ગુરુવાર. તો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 23ની વાત કરીશું કે ધોરણ 5ના એક વિદ્યાર્થી વર્ગખંડ શિક્ષણ દરમિયાન કાલું કાલું બોલે, ઘૂંટણીએ ચાલે, જમીન પર આરોટે, આ વર્તન કઈ બચાવ પ્રવૃત્તિને નિર્દેશ કરે છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે પરાગતિ. ઓપ્શન એ સાચો જવાબ રહેશે.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24, પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન એ 19 એ સાચો જવાબ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25, જો ટી બરાબર 20 હોય તો 10 બરાબર 39 હોય તો TIP બરાબર શું? તો મિત્રો અહીંયા જે છે એ જે આલ્ફાબેટ છે આલ્ફાબેટના ક્રમનો સરવાળો કરેલો છે. એવી જ રીતે મિત્રો તમે સરવાળો કરશો TI અને P નો તો જવાબ આવશે 45. ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 26ની વાત કરીશું. તો કે મોનોપ્લેજિયા એટલે શરીરના ખાલી જગ્યા અસર. તો મોનોપ્લેજિયા એટલે કે શરીરના એક અંગમાં અસર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે લો વિઝનની વિઝ્યુઅલ ફિલ્ડ ખાલી જગ્યા હોય છે. તો લો વિઝન જે હોય છે એમની વિઝ્યુઅલ ફિલ્ડ 20 અંશ અથવા તેથી ઓછી હોય છે. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 28ની, એટ્રેજિયા એટલે શું? એટ્રેજિયા એટલે મિત્રો સાચો જવાબ બનશે એની અંદર બાહ્ય કર્ણ ન હોવા, એને કહેવાય એટ્રેજિયા. તો ઓપ્શન ડી આની અંદર સાચો જવાબ બની જશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું કે ક્વેશ્ચન નંબર 29ની, RPWD એક્ટ મુજબ શ્રવણમંદ તેને કહી શકાય જેના બંને કાનમાં ખાલી જગ્યા ડીબી શ્રવણઘાત હોય. તો RPWD એક્ટ મુજબ શ્રવણમંદ તેને કહી શકાય જેને બંને કાનમાં 70 ડીબી શ્રવણઘાત હોય. તો મિત્રો ઓપ્શન ડી એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ આગળ વાત કરીશું ક્વેશ્ચન નંબર 30ની, તો કે એપલ ટ્રી પ્રોગ્રામ ખાલી જગ્યા વિકલાંગતા ધરાવતા બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિ છે. તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન બી, શ્રવણમંદતા જે દિવ્યાંગતા ધરાવતા બાળકો હોય એમને શિક્ષણ આપવાની આ પદ્ધતિ છે. કઈ પદ્ધતિ? એપલ ટ્રી પ્રોગ્રામ. કઈ ડિસેબિલિટી સાથે સંકળાયેલ છે? શ્રવણમંદતા. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારના પ્રશ્નો હવે તમારી પરીક્ષાની અંદર પૂછાશે મિત્રો. તો અહીંયા ખાસ ધ્યાન આપશો. તો એક પેરેગ્રાફ આપેલો હશે ને એના આધારિત તમારે 4-5 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પેરેગ્રાફ રીડ કરતા નથી, આપણી જોડે ઘણા બધા પ્રશ્નો છે અને ઓછા સમયની અંદર આપણે કવર કરવાના છે. તો ક્વેશ્ચન નંબર 31ની વાત કરીશું કે રચનાવાદી અધ્યાપન અભિગમ મુજબ શીખવાની પ્રક્રિયાને કેવી રીતે જોવામાં આવે છે? તો એની અંદર મિત્રો સાચો જવાબ બનશે ઓપ્શન બી, જ્ઞાનનું સક્રિય નિર્માણ. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 32ની, તો કે આ અભિગમમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા શું હોય છે? તો આની અંદર મિત્રો સાચો જવાબ બની જશે સગવડ કરતા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 33ની વાત કરીશું કે નીચેનામાંથી કયું તત્વ રચનાવાદી અભિગમમાં શીખવા માટે સૌથી મહત્વનું છે? એની અંદર મિત્રો સાચો જવાબ આવશે સ્મૃતિ વિકાસ. એ ઓપ્શન બી તમારો સાચો જવાબ બની જશે. સ્મૃતિ વિકાસ જે છે એ રચનાવાદી અભિગમમાં શીખવા માટેનું સૌથી ઓછું મહત્વનું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 34ની વાત કરીશું કે રચનાવાદી અભિગમ વિદ્યાર્થી કેન્દ્રિત ગણાય છે કારણ કે? તો એની અંદર મિત્રો સાચો જવાબ બની જશે ઓપ્શન એ, તે દરેક બાળકની શીખવાની અનન્ય શૈલી અને ગતિને માન આપે છે. તો ઓપ્શન બી, ઓપ્શન એ તમારો સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 35ની વાત કરીશું કે રચનાવાદમાં ભૂલોને કેવી રીતે જોવામાં આવે છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે ઓપ્શન તમારો રહેશે ઓપ્શન સી એ તમારો સાચો જવાબ બની જશે કે 35 ક્વેશ્ચન નંબરની અંદર એ નવી સમજણ તરફ દોરી જતો અનિવાર્ય માર્ગ એ રચનાવાદમાં ભૂલોને જોવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 36ની કે નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો. તો મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે ઓપ્શન બી, પાર્થિવ એ વિશેષણ છે. બાકી 3 A, C અને D એ વિશેષણ નથી. તો ક્વેશ્ચન નંબર 36ની અંદર આન્સર આવશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 37ની કે નીચેનામાંથી કઈ રચના નવલકથા છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, માનવીની ભવાઈ એ નવલકથા છે. ક્વેશ્ચન નંબર 38ની વાત કરીએ કે નવોડાનો સંધિ વિગ્રહ કયો છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે કે તમે જ્યારે સંધિ વિગ્રહ જોયો હશે કે ધોરણ 9ની અંદર પણ આવે છે, ધોરણ 10ની અંદર આવે છે, એના સિવાય ધોરણ 7-8માં પણ તમને જોવા મળતા હશે. તો અહીંયા સંધિ વિગ્રહ પૂછ્યો છે તો મિત્રો સાચો જવાબ આવશે અ પ્લસ ઉ. તમે જોઈ શકો છો કે અ પ્લસ ઉ છે એ દીર્ઘ ઉ હોય છે, અહીંયા બીજા કોઈ દીર્ઘ ઉ નથી. ઓપ્શન બી ની અંદર આપણને દીર્ઘ ઉ જોવા મળે છે. ઓપ્શન બી એ સાચો જવાબ બની જશે નવોડાનું સંધિ વિગ્રહ. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે ભાષામાં નાનામાં નાનો ઘટક ખાલી જગ્યા છે. તો મિત્રો એની અંદર સાચો જવાબ આવશે ધ્વનિ. ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ બની જશે.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40, સાચી જોડણી જણાવો. તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે સિંદૂરમી, ઓપ્શન સી એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 41, આપેલ વિકલ્પ પૈકી શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવાયેલી યાદીમાંથી સાચો વિકલ્પ શોધો. તો મિત્રો પહેલા જ નંબરનો જે આપણે ક્વેશ્ચન નંબર 41 છે, તો આની અંદર આપણે શબ્દકોશ મુજબ સાચી શ્રેણી જે છે એ ઓપ્શન સી એ તમારો સાચો જવાબ બની જશે કે અંબર, આકાશ, ક્ષત્રિય, પ્રથમ અને વિનંતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 42 ની વાત કરીએ કે કામિની કોકિલા કેલી કુંજન કરે, અલંકાર ઓળખો. તો આની અંદર મિત્રો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર સી, વર્ણાનુપ્રાસ અલંકાર. ત્યારબાદ આપેલ વાક્યમાં કયું ક્રમણી વાક્ય છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે પાઠ શિક્ષક દ્વારા સમજાવવામાં આવ્યું. ઓપ્શન બી એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ઉપસર્ગ ન હોય તેવો શબ્દ કયો છે? તો મિત્રો તમે ઉપસર્ગ એકવાર જોઈ લેશો પાઠ્યપુસ્તકની અંદર, અને આની અંદર સાચો જવાબ બનશે મિત્રતા. તો ઉપસર્ગ, મિત્રતામાં ઉપસર્ગ નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 45 ની અંદર તબિયત વિશે પૂછતા વડીલે જવાબ આપ્યો, મને તો પાણાય નથી પડતા. વડીલના આ જવાબનો અર્થ થશે. તો તેને આની અંદર મિત્રો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી, મને તો કોઈ બીમારી નથી. તો ઓપ્શન સી એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 46 ની વાત કરીએ કે જો ઉદધી, જલધી અને વારીધી એટલે પાણીનો જથ્થો કે ભંડાર, તો અંબુધી એટલે. તો મિત્રો આની અંદર અંબુધીનો સાચો જવાબ બનશે પાણીનો જથ્થો કે ભંડાર, ઓપ્શન એ. અને બીજો સાચો જવાબ બની જશે અહીંયા ઓપ્શન ડી, મોટો દરિયો. ઓપ્શન એ અને ઓપ્શન ડી બંને આન્સર સાચા છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બંને આન્સર સાચા છે. તમે એકવાર આન્સર કીમાં પણ જોઈ શકો છો જો તમને માનવામાં ના આવતું હોય તો. ત્યારબાદ આગળ વાત કરીશું આપણે ક્વેશ્ચન નંબર 47 ની અંદર કે વિદ્યાર્થી શિક્ષકને ઉચ્છંગ શબ્દનો અર્થ પૂછે છે ત્યારે નીચેનામાંથી શું સાચું? તો આની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, શિક્ષક શબ્દનો વાક્પ્રયોગ વાક્યમાં કરશે અને વિદ્યાર્થી શબ્દનો અર્થ જાતે જણાવે તેવી મદદ કરશે. તો ઉચ્છંગ શબ્દનો સાચો અર્થ આ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર અહીંયા 48, અધ્યાપન સમયે આઈસીટીનો શું યોગ્ય ઉપયોગ થયો કહેવાય જ્યારે શિક્ષક? તો જ્યારે શિક્ષક અહીંયા શું કરતા હોય તો ઓપ્શન નંબર બી જે છે 2, 3 ને 4 કે જે કવિતા શીખવવાની છે તેનો વિડીયો વિદ્યાર્થીઓને બતાવે છે. બીજી વસ્તુ કે જે કવિતા શીખવવાની છે પાઠ્યપુસ્તકનું તે પાનું પીડીએફ સ્ક્રીન પર બતાવીને સમૂહગાન કરવા કહે છે. અને ઓપ્શન 4 છે કે સ્ક્રીન અને સ્પીકરના માધ્યમથી કવિતા રજૂ થાય છે અને શિક્ષક અને વિદ્યાર્થીઓ અભિનય સાથે ગાતા ગાતા નૃત્ય કરે છે. તો અહીંયા વર્ડ ફાઇલ બનાવવાનો જે છે એ આ સાચો ઉપયોગ થયો નથી. બાકી તમે જોઈ શકો કે અહીંયા કવિતા, અહીંયા કવિતા, અહીંયા પણ કવિતા. તો એક વિષય પર અલગ અલગ વસ્તુને ઉપયોગ કરી અને આઈસીટીનો સાચો સુયોગ્ય ઉપયોગ થયો એવું કહી શકાય. તો મિત્રો ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 49 ની વાત કરીશું કે ગણિતના વર્ગખંડમાં શિક્ષક વાર્તા કહી રહ્યા છે તો શક્ય છે કે શિક્ષણ શું કરાવી રહ્યા હોય? તો મિત્રો ક્યુ એટલે કે તેઓ વિષયાભિમુખ કરાવી રહ્યા હોય. ગણિતના અંદર વાર્તા કહી રહ્યા હોય તો એ વિષયથી અભિમુખ કરાવતા હોય. ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 50, ગુજરાતી ભાષામાં ઘોષ ધ્વનિ એટલે શું? તો ઘોષ અને અઘોષ મિત્રો ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 ત્રણની અંદર આપણને ઘોષ અઘોષનો કોન્સેપ્ટ જોવા મળે છે. એકવાર જોઈ લેવાનું તમારે. ઘોષ અઘોષમાંથી પ્રશ્નો જોવા જ મળતા હોય છે મિત્રો. ત્યારબાદ આપણે આની સાચો જવાબ આપણે વાત કરીએ તો આની અંદર જે છે એ ગળાના ભાગમાં આવેલ નાદતંત્રી કંપે અને જે રણકા જેવો ધ્વનિ ઉત્પન્ન થાય તેને ઘોષ ધ્વનિ કહેવાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 51 ની વાત કરીશું કે ગુજરાતી ભાષા શિક્ષક વર્ગખંડમાં વાતચીતની તક આપે છે ત્યારે હેતુ છે કે શું હેતુ છે કે એની અંદર મિત્રો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર ડી, વિદ્યાર્થી ચર્ચામાં જોડાય અને તેની મૌખિક અભિવ્યક્તિ વિકસે. ઓપ્શન ડી એ સાચો જવાબ બની જશે. ગુજરાતી ભાષા શિક્ષક તરીકે શું કરવાનું નથી? તો ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે શું કરવાનું નથી? તો મિત્રો અહીંયા સાચો જવાબ બની જશે તો કે કર્તાનો પરિચય અને વિગતોને મૂલ્યાંકનમાં સમાવેશ કરવાનો આગ્રહ રાખવો. તો મિત્રો તમે એક ભાષા ભણાવી રહ્યા છો તો ભાષા ભણાવી રહ્યા માટે તમે જનરલ નોલેજ આપવાની કોઈ જરૂર નથી મિત્રો. અને એને જનરલ નોલેજ તમે એઝ આપી દો છો પણ એને મૂલ્યાંકનની અંદર તમે કોઈ
ઉલ્લેખ ના કરી શકો. તમે વ્યાકરણ ભાષા એટલે મતલબ વ્યાકરણ અને ભાષા વિશેની સમજ તમારે આપવાની છે. ઓપ્શન ડી કર્તાનો પરિચય અને વિગતોનું મૂલ્યાંકનમાં સમાવેશનો આગ્રહ રાખવો. આ વસ્તુ અહીંયા યોગ્ય નથી. તો વ્યાકરણના મુદ્દા ઉદાહરણ દ્વારા સમજાવવા, માધ્યમોનો સોશિયલ મીડિયાનો ભાષા શિક્ષણમાં વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, આદર્શ મુખર વાંચન કરવું અને દરેક વિદ્યાર્થીને મુખર વાંચન કરાવવું. તો ઉપરના ત્રણ જે છે એ મિત્રો ગુજરાતી ભાષા શિક્ષક તરીકે તમારે કરાવવાના હોય છે. અને ઓપ્શન ડી એ આની અંદર સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 53ની વાત કરીએ કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. તો એની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, વિદ્યાર્થીઓમાં ભાષાના તમામ કૌશલ્ય વિકસાવવા શિક્ષકે માત્ર, અહીંયા કોઈ પણ મિત્રો વસ્તુ હોય ને તો માત્ર શબ્દ તમે જુઓ તો એને નિગ્લેક્ટ કરી દેવાનો, પહેલાથી જ એને કાઢી નાખવાનો, કેમ કે એને એલિમિનેટ કરી દેવાનો. કેમ કે માત્ર કોઈ પણ વસ્તુને સીમિત નથી કરવાની. આપણે તો જેટલા પ્રમાણની અંદર વિદ્યાર્થીઓ સમજે અને જેટલા પ્રમાણમાં આપણે આપી શકીએ આપણું બેસ્ટ 100% એ જ આપણે આપવાનું છે. તો માત્રવાળા જેટલા પણ એમસીક્યુ 99% જે છે એ માત્રવાળા એમસીક્યુએસને આપણે નિગ્લેક્ટ કરી દેવાના હોય છે. એટલે માત્રવાળા એમસીક્યુએસ જે છે એ નેગેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ દર્શાવતા હોય છે. તો મિત્રો વિદ્યાર્થીઓમાં ભાષાના તમામ કૌશલ્યો વિકસાવવા શિક્ષકે માત્ર પાઠ્યપુસ્તક પર આધાર રાખવો જોઈએ. તો આ મિત્રો ખોટું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 54, નીચેનામાંથી ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોનું સાચું જોડકું કયું છે. તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે નવલકથા ખંડ, કૂચ ગીત, લોકગીત, દુહા અને મુક્તક. ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોનું સાચું જોડકું આ છે. ત્યારબાદ આગળ વાત કરીશું કે કોઈ પણ વિષયના શિક્ષણમાં વિદ્યાર્થીઓને વચ્ચે વચ્ચે મનોશારીરિક પ્રવૃત્તિઓ કરાવવાથી શું થાય છે. તો અહીંયા મિત્રો વિદ્યાર્થીઓ કંટાળો નથી અનુભવતા, વર્ગખંડ વાતાવરણ હકારાત્મક બને છે, વિદ્યાર્થીઓ અધ્યાપનમાં સારી રીતે સહભાગી થાય છે અને શૈક્ષણિક પ્રક્રિયા રસપ્રદ બને છે. ઓપ્શન અહીંયા 1, 2, 3, 4 ક્રમ સાચા છે. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બની જશે. ધોરણ 5નો વિદ્યાર્થી ભાષાનો યોગ્ય ઉપયોગ કરી શકે તે માટે તમે શું કરશો. તો મિત્રો આની અંદર વિદ્યાર્થીને વિભિન્ન સંદર્ભમાં ભાષાનો ઉપયોગ કરવાની તક આપશો. ક્વેશ્ચન નંબર 57ની વાત કરીશું કે નીચેનામાંથી કયો ભાષા શિક્ષણનો હેતુ નથી. તો એમાં મિત્રો સાચો જવાબ આવશે વ્યાકરણ સજ્જતા. ત્યારબાદ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 58ની, ભાષા વિકાસની પ્રવૃત્તિઓ માટે ઈરેકના સંદર્ભમાં સાચો ક્રમ કયો છે. તો ભાષા વિકાસના સંદર્ભમાં ઈરેક એટલે કે અનુભવ, ચિંતન, ઉપયોજન અને નિષ્કર્ષ. તો મિત્રો આની અંદર સાચો જવાબ ઓપ્શન બી રહેશે. આ પ્રશ્ન આઈએમપી છે માટે આને તમારે એકવાર નોટ કરી લેવાનો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 59ની, વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા સ્તુતિ કયા છંદમાં લખાયેલ છે. તો મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે ઓપ્શન એ, વસંત તિલકા છંદની અંદર આ સ્તુતિ લખાયેલી છે. ઘણા બધા મિત્રોને એવું હશે કે 1 થી 5નું કન્ટેન્ટ છે, તો 1 થી 5ના કન્ટેન્ટની અંદર તો આપણે તમે જોઈ શકો છો કે ધોરણ 8 સુધી ક્યાંય છંદનો ઉલ્લેખ કરેલો નથી. તો છંદ અને અલંકાર ધોરણ 9-10ની અંદર છંદ 10મા ધોરણની અંદર આવે છે અને અલંકાર ધોરણ 9 અને 10માં પણ જોવા મળે છે. તો મિત્રો એવું નથી, તમારે દરેકે દરેક વ્યાકરણના ટોપિક કરવાના છે. અને વ્યાકરણના ટોપિક માટે કોઈ પણ તમારે મોટું બ્રહ્માસ્ત્ર કે ભાષા સજ્જતા કે કોઈ પણ પદ્ધતિશાસ્ત્ર લઈને બેસી રહેવાનું નથી. કોઈ મોટા મોટા ગ્રંથો ધોરણ 1 થી 5નું કન્ટેન્ટ છે તો એના માટે તમારે ધોરણ 1 થી લઈ અને 10મા ધોરણથી સુધી 10મા ધોરણનું કન્ટેન્ટ તમારે કરવાનું રહેશે. એની અંદર તમારે પાઠ્યપુસ્તક જે છે એ પાઠ્યપુસ્તકની અંદર એકમો આપેલા છે વ્યાકરણના, એ વ્યાકરણના એકમો જ તમારે તૈયાર કરવાના છે મિત્રો. એના સિવાય બીજું તમે વ્યાકરણના એકમોમાં ઓલમોસ્ટ તમારું દરેકે દરેક વસ્તુ કવર થઈ જશે વ્યાકરણની, માટે તમે વ્યાકરણના એકમો ઉપર ધ્યાન આપશો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 60 ઉપર જઈશું કે ચડિયાતા ગણાતા ઉપમાનને મેય કરતા ઉત્તરતું દર્શાવવામાં આવે ત્યારે ખાલી જગ્યા અલંકાર બને. તો આની અંદર મિત્રો સાચો જવાબ બની જશે વ્યતિરેક અલંકાર. તો ત્યારબાદ આપણે આગળ વાત કરીશું ક્વેશ્ચન નંબર 61ની અંદર, સિલેક્ટ ધ કરેક્ટ વન ફોર ધ સેન્ટેન્સ મિસ્ટર નાયડુ ઇઝ ઓલ્ડ, હી ઇઝ વેરી વીક, સો. આની અંદર મિત્રો સાચો જવાબ આવશે મિસ્ટર નાયડુ ઇઝ ઓલ્ડ સો હી ઇઝ વેરી વીક. ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ આઈડેન્ટિફાઈ ધ પ્રિપોઝિશન ઇન સેન્ટેન્સ, ધ ડોગ ઇઝ અંડર ધ ટેબલ. મિત્રો પ્રિપોઝિશન તમારે કરી લેવાના, એકદમ ઇઝી વસ્તુ છે.
અને બીજી વસ્તુ હું તમને કહી દઉં કે તમારે પાર્ટ્સ ઓફ સ્પીચ કરી લેવાનું. પાર્ટ્સ ઓફ નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ બધી એની અંદર વસ્તુ કવર થઈ જાય છે. તો મિત્રો આની અંદર જે પ્રિપોઝિશન છે એ અંડર છે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ 63 ક્વેશ્ચન નંબરની વાત કરીશું. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. યુ આર કમિંગ ટુ ધ સ્કૂલ બ્લેન્ક. તો આ ક્વેશ્ચન ટેગનો પ્રશ્ન છે. તો આની અંદર મિત્રો ક્વેશ્ચન ટેગ એકદમ ઇઝી છે. એકવાર તમે કોઈ પણ લેક્ચર જોશો તો તમને ખ્યાલ આવી જશે. તો આની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, આરન્ટ યુ. ક્વેશ્ચન નંબર 64 ની વાત કરીશું કે આઈડેન્ટિફાય ધ એડજેક્ટિવ ઇન ધી સેન્ટેન્સ ધ ટોલ ગર્લ આસ્ક ધ ક્વેશ્ચન. મિત્રો આની અંદર એડજેક્ટિવ એટલે કે વિશેષણ કયું પ્રયોજાયું છે? એડજેક્ટિવની વાત કરી છે અહીંયા. વિશેષણ કયું પ્રયોજાયું છે? ગર્લ. અહીંયા નામ આપેલું છે, નામની આગળ શું આવે? વિશેષણ આવે. તો ટોલ એ વિશેષણ છે. ક્વેશ્ચન નંબર 65 ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ ફ્રોમ દે આર વોચિંગ અ મૂવી. આની અંદર મિત્રો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર બી, અ મૂવી ઇઝ બીંગ વોચ્ડ બાય ધેમ. મિત્રો આની અંદર ઓપ્શન બી એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 66 સિલેક્ટ ધ સિનોનિમ ઓફ બ્રેવ. બ્રેવનું સમાનાર્થી શબ્દ કયો છે? તો આની અંદર મિત્રો સાચો જવાબ બનશે ઓપ્શન સી, કરેજિયસ એ બ્રેવનું સિનોનિમસ છે. ક્વેશ્ચન નંબર 67 ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ વિક્ટરી. વિક્ટરીનો કરેક્ટ એન્ટોનિમ કયો છે? વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? ફાઇનલ આન્સર કી મુજબ 4 ઓપ્શન અહીંયા જે છે એ સાચો આપવામાં આવ્યા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઓપ્શન એ, બી, સી ને ડી 4 ઓપ્શન સાચા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 68 ની વાત કરીએ તો ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ વર્બ. તો અહીંયા મિત્રો એવરી મોર્નિંગની વાત કરેલી છે. તો અહીંયા તમને ખબર છે કે સાદો વર્તમાન કાળ આવે. સાદા વર્તમાન કાળની અંદર હી, સી અને ઇટની સાથે એસ કે ઈએસ વાળું રૂપ લાગે. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 69 ની અંદર ચૂઝ ધ કરેક્ટલી પંચ્યુએટેડ સેન્ટેન્સ, એટલે કે વિરામ ચિહ્નની દ્રષ્ટિએ સાચું વાક્ય કયું છે? વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું વાક્ય. તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન બી, કેન યુ હેલ્પ મી આસ્ક રોહિત. આઈડેન્ટિફાય ધ ટેન્સ હી હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. તો આની અંદર મિત્રો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓપ્શન બી એ સાચો જવાબ બની જશે. ચૂઝ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ, એટલે કે સાચો સ્પેલિંગ હોય તેવો શબ્દ કયો છે? તો એની અંદર મિત્રો સેન્ચુરીઝ ઓપ્શન એ જે છે એ સાચો જવાબ રહેશે. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 72 વિચ એપ્રોચ ઇમ્ફેસાઇઝ લર્નિંગ બાય ડુઈંગ ઇન લેંગ્વેજ ટીચિંગ. તો લર્નિંગ બાય ડુઈંગ એ કયો એપ્રોચ ઇમ્ફેસાઇઝ કરે છે? તો આની અંદર મિત્રો એક્ટિવિટી બેઝડ એપ્રોચ જે છે એ લર્નિંગ બાય ડુઈંગને ઇમ્ફેસાઇઝ કરે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 73 ની વાત કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો પેરેગ્રાફ જ હવે તમારે પૂછાશે અને પેરેગ્રાફમાંથી 4 થી 5 પ્રશ્નો તમારા આવશે, બાકીના ગ્રામર બેઝ આવશે પ્રશ્નો. તો અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે અને નીચે એના પ્રશ્નો જોવા મળશે. ક્વેશ્ચન નંબર 73 થી 78 જે છે એ તમારા પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન હશે. મતલબ અહીંયા જે છે એ પેપર પ્રમાણે તમારો ક્વેશ્ચન નંબર અલગ હોઈ શકે, પણ બાકી ક્વેશ્ચન તમારા પેરેગ્રાફ રિલેટેડ આવશે. 5 જેટલા પ્રશ્નો, બાકીના જે ભાષાના પ્રશ્નો છે એ ગ્રામર બેઝ આવશે. તો ક્વેશ્ચન નંબર 73 ની વાત કરીએ તો એકોર્ડિંગ ટુ ધ પેસેજ ટેકનોલોજી હેઝ મેડ કમ્યુનિકેશન, અહીંયા ઓપ્શન આપેલા છે. તો ટેકનોલોજી હેઝ મેડ કમ્યુનિકેશન ફાસ્ટર. ઓપ્શન બી જે છે એ સાચો જવાબ રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇટ મેડ કમ્યુનિકેશન ફાસ્ટર, અહીંયા ઉપર આપેલો જ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 74 ની વાત કરીશું. વોટ ઇઝ ધ વન નેગેટિવ ઇફેક્ટ ઓફ મશીન્સ મેન્શનેડ ઇન ધ પેસેજ. તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, they cause health issues. Which of the following is disadvantage of mobile phones as per the passage? તો મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે they increase addiction and distraction. તો ઓપ્શન એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 76 ની વાત કરીએ કે what danger does social media present. તો આની અંદર મિત્રો સાચો જવાબ બની જશે it spreads false news. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 77 what according to the passage is
ટ્રુ પ્રોગ્રેસ આ પેસેજના અનુસાર સાચી પ્રોગ્રેસ કઈ છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર બી, યુઝિંગ ટેકનોલોજી વાઇઝલી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 78 ની વાત કરીએ કે વોટ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ ચેલેન્જ ફોર ધ મોડર્ન વર્લ્ડ? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ટુ બેલેન્સ ટેકનોલોજી વિથ હ્યુમન વેલ્યુઝ. તો મિત્રો આ જે પ્રશ્નો હતા એ પેરેગ્રાફ બેઝ હતા. હવે આપણે જોઈશું કે ઇંગ્લિશ પેડાગોજીના પ્રશ્નો પણ પૂછાશે. તો આપણે જોઈએ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગ્લોબલ? ગ્લોબલનો મિનિંગ શું થાય છે? તો અહીંયા મિત્રો સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર એ, અફેક્ટિંગ ધ હોલ વર્લ્ડ. ત્યારબાદ વોટ ઇઝ ઇન્ડિકેટેડ ધ LSRW? LSRW શું ઇન્ડિકેટ કરે છે? શું છે LSRW? તો LSRW સ્કિલ છે મિત્રો. તો ઓપ્શન નંબર સી એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ વોટ ઇઝ ધ રિયલ પ્રોસેસ ઓફ લિસનિંગ? રિયલ પ્રોસેસ ઓફ લિસનિંગ શું છે મિત્રો? તો સૌથી પહેલા છે ડીકોડિંગ, પછી અન્ડરસ્ટેન્ડિંગ અને રિસ્પોન્સ, એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ બની જશે. કમ્યુનિકેશન એપ્રોચ ઇઝ કમ્પ્લીટેડ ઓનલી વેન બ્લેન્ક. તો મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર બી, ટુ ધ સ્પીકર ગેટ્સ અ રિસ્પોન્સ. ઓપ્શન નંબર બી એ સાચો જવાબ બની જશે. વિચ ઇઝ ધ ટાઈપ ઓફ રીડિંગ સ્કિલ? મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર એ, બી, સી અને ડી. તો મિત્રો ચારે ચાર ઓપ્શન જે છે અહીંયા સાચા બની જશે. હાઉ મેની વોવેલ્સ આર ધેર ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ? તો મિત્રો ઇંગ્લિશ અને ગુજરાતી ભાષાની અંદર સ્વરો કેટલા છે? તો આની અંદર મિત્રો ઓપ્શન એ અને ઓપ્શન સી આ બંને સાચા જવાબ રહેશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું ક્વેશ્ચન નંબર 85 ની. હાઉ કેન યુ ઇમ્પ્રૂવ સ્ટુડન્ટ્સ રીડિંગ કોમ્પ્રિહેન્શન? તો આપણે સ્ટુડન્ટનું રીડિંગ કોમ્પ્રિહેન્શન કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ, સુધારી શકીએ? તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે આસ્કિંગ ક્વેશ્ચન એન્ડ ફાઇન્ડિંગ આન્સર્સ. તો આપણે એમને પ્રશ્નો પૂછીશું અને આન્સર શોધવા માટે કહીશું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 86 ની અંદર ઇંગ્લિશ સેન્ટેન્સ પેટર્ન ઇઝ. તો મિત્રો ખબર જ છે, બધા ગોખેલું છે પહેલાથી SVO. તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ જે છે પેટર્ન એ ઇંગ્લિશ સેન્ટેન્સની હોય છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બની જશે. ફાઇન્ડ ધ કરેક્ટ ઓપ્શન અબાઉટ ડિરેક્ટ મેથડ ઓફ ટીચિંગ, લેંગ્વેજ ટીચિંગ. તો કરેક્ટ મેથડ કઈ છે? અહીંયા કરેક્ટ ઓપ્શન કયું છે ડાયરેક્ટ મેથડનું? તમને ખબર હશે કે ડાયરેક્ટ મેથડ આવે, બાયલિંગ્યુઅલ મેથડ આવે, ઓડિયો લિંગ્યુઅલ આવે. હવે ઘણી બધી મેથડ છે, તો એમાંથી પ્રશ્ન પણ પૂછાઈ શકે. મેથડ્સ ઓફ ટીચિંગ ઇંગ્લિશ લેંગ્વેજ એની અંદરથી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ઓપ્શન નંબર અહીંયા બી જે છે એ મધર ટર્ન ઇઝ નોટ યુઝડ એટ ઓલ. ઓપ્શન નંબર બી સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 88, વોટ ઇઝ ધ રોલ ઓફ ટીચર ઇન કમ્યુનિકેટિવ એપ્રોચ? તો શું હોય છે કમ્યુનિકેટિવ એપ્રોચની અંદર ટીચરનો રોલ? કાઉન્સેલર હોય છે, સ્પીકર હોય છે, ગાઈડ હોય છે કે ફેસિલિટેટર હોય છે? તો આની અંદર મિત્રો ફેસિલિટેટર હોય છે. તો આપણે ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 89ની વાત કરીશું. રાઇટ ધ કરેક્ટ ઓર્ડર ઓફ યોર લેસન પ્લાન. લેસન પ્લાનને આપણે ક્રમમાં ગોઠવવાનો છે. લેસન પ્લાનની અંદર શું શું વસ્તુઓ હોય? તો જો તમે સારી રીતે લેસન પ્લાન બનાવ્યો હોય, ધ્યાન આપ્યું હોય, તો આ પ્રશ્નને તમે ઇઝીલી ટેકલ કરી શકો. તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એટલે કે પ્રી ટાસ્ક એક્ટિવિટી પહેલાં કરાવવાની, ત્યારબાદ ક્લેરિફિકેશન ઓફ યુનિટ, ત્યારબાદ ઇવોલ્યુશન અને ત્યારબાદ અસાઇનમેન્ટ આપવાનું છે. છેલ્લે આપણે હોમવર્ક આપીએ છીએ, ગૃહ કાર્ય આપીએ છીએ. આની અંદર મિત્રો સાચો જે છે ઓર્ડર એ ઓપ્શન એના અનુસાર આવશે. તો સૌથી પહેલાં પ્રી ટાસ્ક એક્ટિવિટી, ત્યારબાદ ક્લેરિફિકેશન ઓફ ધ યુનિટ, ત્યારબાદ ઇવોલ્યુશન અને લાસ્ટની અંદર અસાઇનમેન્ટ. તો આ સાચો ઓર્ડર છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 90ની વાત કરીએ કે ઓલ ઓફ બ્લેન્ક સડન ધ ચાઇલ્ડ સ્ટાર્ટેડ ટુ જમ્પ. તો મિત્રો આની અંદર આર્ટિકલનો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, 3/4 લીટર બરાબર કેટલા મિલીલીટર? મિત્રો અહીંયા અપૂર્ણાંકનો પ્રશ્ન પૂછ્યો છે. 3/4 એટલે મિત્રો તમને ખબર હશે કે 75 થાય. 1/2 એટલે તમને ખબર હશે કે 50 થાય અહીંયા. તો આની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 750 મિલીલીટર.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92, મીનાએ 66 લાડુ બનાવ્યા છે અને હવે મીના લાડુ નાના બોક્સમાં મૂકવા માંગે છે. એક બોક્સમાં 4 લાડુ મૂકી શકાય છે. મીનાએ બનાવેલ લાડુમાંથી બોક્સ આખા ભરાઈ જાય તે માટે તેણીને કેટલા વધારે લાડુ બનાવવા પડશે? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે 2 લાડુ વધારે બનાવવા પડશે. એક પોસ્ટ ઓફિસમાં 50 ગ્રામ પાર્સલનો દર 10 રૂપિયા છે. ત્યારબાદ વધારાના દરેક 50 ગ્રામ માટે ₹4 દર છે. જો જીલે પોતાના પાર્સલ માટે 66 રૂપિયા ચૂકવ્યા હોય તો તેના પાર્સલનું દર કેટલા કિલોગ્રામ હશે? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી 0.5 કિલોગ્રામ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 94, એક ચોરસ મેદાનની એક બાજુની લંબાઈ 10 મીટર છે. હવે તેને એવી રીતે લંબચોરસ મેદાનમાં ફેરવવામાં આવે છે કે તેની પરિમિતિ મહત્તમ થાય, તો લંબચોરસ મેદાનની મહત્તમ પરિમિતિ કેટલી બની શકે? આની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 202 મીટર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95ની વાત કરીશું કે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો ગુરુ કોણ છે? તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી 9:15 કલાક. એક શાળામાં 200 બાળકો પૈકી 25 બાળકો અન્ય ગામમાંથી શાળામાં આવે છે, તો ગામમાંથી શાળામાં આવતા બાળકો માટે નીચે પૈકી શું સાચું છે? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે 7/8 એટલે કે 7/8 બાળકો ગામમાંથી શાળામાં આવે છે. ક્વેશ્ચન નંબર 97ની વાત કરીશું કે 1 કિલોગ્રામ કેરીમાંથી 600 ગ્રામ કેરીનો પલ્સ નીકળે છે. 1 કિલોગ્રામ કેરીનો ભાવ 80 રૂપિયા છે, જ્યારે 1 કિલોગ્રામ પલ્સનો ભાવ 160 રૂપિયા છે. જો ખેડૂત 10 કિલોગ્રામ કેરી વેચવાને બદલે તેનો પલ્સ કાઢીને વેચે છે તો ખેડૂતને કેટલો ફાયદો થાય? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી 160 રૂપિયા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 98, કોઈ 1, 2, 1ની સંખ્યાના અંકને આગળ પાછળ કરવાથી બનતી સંખ્યા અને મૂળ સંખ્યાનો સરવાળો 11નો વર્ગ બને છે, તો 2 અંકની મૂળ સંખ્યા કઈ હશે? મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે ઓપ્શન એ 74. જો કોઈ રેખાખંડના 2 અંત્ય બિંદુ વર્તુળ પર હોય તો તે વર્તુળની ખાલી જગ્યા હોય, તો મિત્રો ઓપ્શન નંબર ડી તે વર્તુળની જીવા હોય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100 ઉપર જઈશું કે સંપૂર્ણ ખૂણાનું માપ કેટલું થાય? તો સંપૂર્ણ ખૂણાનું માપ 160 ડિગ્રી થાય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 101, એટલે કે જો ત્રિકોણનો એક ખૂણો ગુરુકોણ હોય તો બાકીના 2 ખૂણા ખાલી જગ્યા હોય, તો એક ખૂણો ગુરુકોણ હોય તો બીજો ખૂણો જે છે એ લઘુકોણ હોય. 102, 8, 4, 17, 26, 30, 28 ને 21નો મધ્યસ્થ શું થાય? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એનો મધ્યસ્થ 21 થશે. ક્વેશ્ચન નંબર 103, જો સમાંતર બાજુની એક જોડ સમાન હોય અને ચારેય ખૂણા કાટખોળ ન હોય તો તે કયા પ્રકારનો ચતુષ્કોણ બનશે કે થશે? આની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી સમલંબ ચતુષ્કોણ. ક્વેશ્ચન નંબર 104, એક વિદ્યાર્થીએ 80માંથી 60 ગુણ મેળવ્યા છે, તો તેણે કેટલા ટકા ગુણ પ્રાપ્ત કર્યા હશે? આની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી 75%. ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? અહીંયા મિત્રો તમે ડીએલએડના મોડ્યુલ જો કરેલા હોય ને તો આ પ્રશ્નને આસાનીથી તમે ટેકલ કરી શકો. તો અહીંયા ગણિત શિક્ષણનો મુખ્ય હેતુ જે છે એ વિદ્યાર્થીઓના તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારસરણી વિકસાવવી. ઓપ્શન બી એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 106, આગમન પદ્ધતિ માટે નીચે પૈકી શું સાચું છે? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી વિશિષ્ટ ઉદાહરણ પરથી સૂત્રો તારવતા શીખવવું. તો મિત્રો આગમનથી એક જ વસ્તુ યાદ રાખજો કે આગમન પદ્ધતિ જ્યારે આવે ત્યારે ઉદાહરણ પરથી સૂત્રો કે નિયમ હોય, અને નિગમન પદ્ધતિ જ્યારે આવે ત્યારે નિયમ પરથી ઉદાહરણ હોય. તો આગમન પદ્ધતિ આવે ત્યારે ઉદાહરણ પરથી નિયમ કે સૂત્ર, નિગમન પદ્ધતિ આવે ત્યારે નિયમથી ઉદાહરણ કે સૂત્ર તરફ. અહીંયા મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 107, ગણિત શિક્ષણમાં પ્રયોગ પદ્ધતિ લેબોરેટરી મેથડનો ઉપયોગ ક્યારે થાય? મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર સી, વિદ્યાર્થીને પ્રયોગ દ્વારા ગાણિતિક પરિભાષાની સમજ આપવી હોય. ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન નંબર 108, એક સમસ્યા હલ કરવાનું પ્રથમ પગલું શું હોવું જોઈએ? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સમસ્યાને સમજવી અને શું પૂછવામાં આવ્યું છે તે જાણવું. ત્યારબાદ અનુમાન અને પ્રશિક્ષણ પદ્ધતિ શું છે? આની અંદર મિત્રો સાચો જવાબ બની જશે કે જવાબનો અંદાજો લગાવવો અને પછી તપાસ કરવી કે તે કામ કરે છે કે નહીં. આ અનુમાન અને પ્રશિક્ષણ પદ્ધતિ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 110, કે 1 મિલિયન એટલે શું? 1 મિલિયન એટલે 10 લાખ. ઓપ્શન ડી એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 111 ની વાત કરીશું કે 5 લિટર અને 25 મિલીલીટરનો ગુણોત્તર મેળવો. તો આની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 200:1. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 112, કોઈ એક સંખ્યાના બમણામાંથી 15 બાદ કરતા 27 મળે છે તો વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. તો ઓપ્શન નંબર બી, 2x - 50 = 27. તો ઓપ્શન નંબર બી એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું ક્વેશ્ચન નંબર 113 ની અંદર કે કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચેથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબ રૂપે કાપતા કયો આકાર બનશે? તો આની અંદર મિત્રો સાચો જવાબ આવશે લંબચોરસ. ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ બની જશે. અહીંયા વિદ્યાર્થીઓ ચોકસાઈથી ત્રિકોણની રચના કરે, આ વિશિષ્ટ હેતુ કયા સામાન્ય હેતુનો છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર ડી, કૌશલ્ય. ક્વેશ્ચન નંબર 115, વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમની તારવણી કરવી એ કઈ પદ્ધતિની વિશેષતા છે? આગળ વાત કરી કે જ્યારે ઉદાહરણ તરફથી નિયમની વાત થાય ત્યારે આગમન પદ્ધતિ અને જ્યારે નિયમ તરફથી ઉદાહરણની વાત થાય ત્યારે નિગમન પદ્ધતિ. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 116, આદર્શ પ્રશ્નપત્ર રચના માટેની બ્લુ પ્રિન્ટમાં કયું ઘટક સમાવિષ્ટ નથી? તો મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર બી, વિદ્યાર્થીઓની મૌલિકતા પ્રમાણે ગુણભાર. તો એકમ પ્રમાણે ગુણભાર હોય આદર્શ પ્રશ્નપત્ર, હેતુ પ્રમાણે પણ ગુણભાર હોય, પ્રશ્ન સ્વરૂપ પ્રમાણે પણ ગુણભાર હોય, પણ વિદ્યાર્થીઓની મૌલિકતા પ્રમાણે ગુણભાર ન હોય. તો એક આદર્શ પ્રશ્નપત્રની રચનાની અંદર બ્લુ પ્રિન્ટની અંદર વિદ્યાર્થીઓની મૌલિકતા પ્રમાણે ગુણભાર ન હોય. તો ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 117, કે 400 થી 490 ની વચ્ચે કુલ કેટલી બેકી સંખ્યાઓ આવે છે? મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે ઓપ્શન નંબર ડી એ 45 જેટલી 400 થી 490 ની વચ્ચે એકી સંખ્યાઓ આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 118 ની વાત કરીશું કે ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકના કયા પ્રકારના પાનાની કિનારીઓ માપપટ્ટી તરીકે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે? તો મિત્રો આની અંદર ખાસ યાદ રાખજો મિત્રો, આવા પ્રશ્નો મોસ્ટ આઈએમપી અહીંયા બની જાય છે. તો કે ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકના કયા પ્રકારના પાનાની કિનારીઓ માપપટ્ટી તરીકે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, લાંબુ અને ટૂંકું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 119, કે ધોરણ 3 થી 5ના ગણિતના પાઠ્યપુસ્તકોમાં દરેક પ્રકરણની શરૂઆતમાં આપેલા QR કોડને સ્કેન કરવાથી કઈ એપ્લિકેશન શરૂ થાય છે? તો તમે જેમ કોઈ પણ ધોરણનું પાઠ્યપુસ્તક તમે ઉઠાવશો તો એની અંદર જ્યારે એનું કવર પેજ ફેરવશો ત્યારે એની પાછળ તમને દીક્ષા નામની જે એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનની એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે. તો મિત્રો ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જશે. અને દીક્ષાનું ફૂલ ફોર્મ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. તો મિત્રો ઓપ્શન એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 120 ની વાત કરીએ કે મોના 10 મીટર લાંબી માળા બનાવી રહી છે. અત્યારે તેણે 2 મીટર 9 સેન્ટીમીટર લાંબી માળા બનાવી દીધી છે. હજુ તેણે કેટલા મીટર માળા બનાવવાની બાકી રહી છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 7 મીટર અને 91 સેમી, એટલે કે 91 સેન્ટીમીટર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 121 ની વાત કરીશું કે જો એક અન્ન ક્ષેત્રમાં દરરોજ સરેરાશ 5 કિલોગ્રામ મીઠું વપરાતું હોય
અને જો મીઠાનો ભાવ ₹20 પ્રતિ કિલોગ્રામ હોય તો 3 અઠવાડિયામાં કેટલા કિલોગ્રામ મીઠું વપરાઈ જાય? તો મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર બી, 105 કિલોગ્રામ મીઠું વપરાઈ જાય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 122 ઉપર જઈશું કે એક ખોખું 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર માપનું અને બીજું ખોખું 11 સેન્ટીમીટર ગુણ્યા 11 સેન્ટીમીટર ગુણ્યા 11 સેન્ટીમીટર માપનું છે. તો આ બંને ખોખામાં થઈને વધુમાં વધુ 1 સેન્ટીમીટરના કુલ કેટલા ઘન ગોઠવી શકાય? મિત્રો આની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી, 2410. ક્વેશ્ચન નંબર 123, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા મીટર છે? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 182 મીટર. ક્વેશ્ચન નંબર 124, ભારત રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ રમતવીર કોણ છે? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સચિન તેંડુલકર. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 125, ગુજરાતના કયા સાહિત્યકારને કવિ શિરોમણીનું બિરુદ આપવામાં આવેલ છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે પ્રેમાનંદ, ઓપ્શન એ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 126ની વાત કરીએ તો ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો મિત્રો ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે. જો મોટી નદી પૂછી હોત તો મોટી નદીમાં મિત્રો મોટી નદીની અંદર નર્મદા આવત. જો મોટી નદી પૂછી હોત તો નર્મદા આવત. સૌથી લાંબી નદી પૂછી છે તો સાબરમતી આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 127, ગુજરાતના ઇતિહાસનો સૌ પ્રથમ સત્યાગ્રહ કયો છે? મિત્રો ગુજરાતના ઇતિહાસનો સૌ પ્રથમ સત્યાગ્રહ એટલે ખેડા સત્યાગ્રહ. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 128 ઉપર જઈશું. ગુજરાત સરકારે કન્યા કેળવણીને ઉત્તેજન આપવા તાજેતરમાં કઈ યોજના શરૂ કરી છે? તો મિત્રો ગુજરાત સરકારે કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા માટે તાજેતરમાં નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 129, એનઈપી 2020 મુજબ શાળાઓમાં શિક્ષણની કઈ નવી અભ્યાસ પદ્ધતિ અમલી બનેલ છે? તો મિત્રો આમાં 5+3+3+4ની જે પેટર્ન છે એ અમલમાં બની છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 130 ઉપર જઈશું તો ગુજરાતનો કોઈ ખેલાડી રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસિલ કરે ત્યારે તેને કયો ખેલ પુરસ્કાર આપવામાં આવે છે? આપણે આ ચેનલ ઉપર પોલમાં પણ આ પ્રશ્ન મૂકેલો હતો કે સરદાર વલ્લભભાઈ પટેલ પુરસ્કાર જે છે એ ગુજરાતનો કોઈ પણ ખેલાડી રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસિલ કરે ત્યારે તેને આ ખેલ પુરસ્કાર આપવામાં આવે છે. તો ઓપ્શન નંબર સી એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 131 કે કયા પાકના વાવેતરમાં કાળી અને કાપવાળી જમીન ઉપયોગમાં લેવાય છે? તો મિત્રો આની અંદર તમાકુ, મગફળી અને કપાસની અંદર કાળી અને કાપવાળી જમીન ઉપયોગી છે. તો આની અંદર ઓપ્શન એ, ઓપ્શન સી અને ઓપ્શન ડી સાચો જવાબ બની જશે. તો મિત્રો આની અંદર ઓપ્શન એ, ઓપ્શન સી અને ઓપ્શન ડી સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 132, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનઈપી 2020ના અનુસંધાને વાર્તાનો વડલો વાર્તા સંગ્રહનું પુસ્તક પ્રાથમિક શાળાના બાળકો માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તે વાર્તા કયા લેખકની છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, શ્રી ગિજુભાઈ બધેકા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 133, માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર ચડનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? પ્રથમ ભારતીય મહિલા પૂછ્યું છે આની અંદર. પ્રથમ ભારતીય મહિલા આવશે બચેન્દ્રી પાલ. ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ બની રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 134, ભારતમાં શિકારી છોડ એટલે કે હન્ટર પ્લાન્ટ કળશ પર્ણ તરીકે ઓળખાય છે તે કયા રાજ્યમાં આવેલ છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે મેઘાલય. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 135, તો કે ઘરમાં રસોઈ બનાવવા વપરાતા બળતણ ફ્યુઅલ માટેના સ્ત્રોત અને સ્ત્રોતને અનુરૂપ સાધનની જોડ આપેલી છે તો તે પૈકી સાચી જોડ કઈ છે? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, કેરોસીન પ્રાઇમસ, સૂર્યપ્રકાશ સૂર્ય કુકર, વીજળી સગડી, ગોબર તો ગેસ સ્ટવ. ઓપ્શન બી એ સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 136, હું જમીનથી 10 થી 12 ફૂટ ઊંચે વાંસના તાંબલા પર બનેલું ઘર છું. કહો જોઈએ હું ક્યાં છું, શા માટે? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આસામ, વરસાદ વધુ હોવાથી. ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 137, કર્કવૃત ગુજરાતમાંથી કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે અને જિલ્લાઓની વિગતની જોડીઓ નીચે આપેલી છે તે પૈકી કઈ જોડ સાચી છે? તો ઓપ્શન નંબર બી,
આપણો સાચો જવાબ બની જશે કે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. આની અંદર મિત્રો તમારે શોર્ટકટ કી યાદ રાખવી હોય તો કપાસમાં આગ. તો આની અંદર મિત્રો તમે દરેકે દરેક જિલ્લાઓ યાદ રાખી શકશો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 138, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ભારતીય જ્ઞાન પ્રણાલી અંતર્ગત વૈદિક ગણિત પ્રાથમિક અને માધ્યમિક શાળા શિક્ષણમાં અમલી થયેલ છે. તો તે કયા ધોરણમાં લાગુ છે? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ધોરણ 6 થી 10 ની અંદર. અને આ આપણો અહીંયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બની જશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંયા બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 139, વાત કરીએ ક્વેશ્ચન નંબર 139ની, તો કે રાજ્યમાં નિપુણ ભારત કાર્યક્રમ નીચેના પૈકી શાનાથી સંબંધિત છે? તો મિત્રો એમાં ઓપ્શન નંબર ડી, સમજ સાથે વાંચન અને પાયાના ગણનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ અને નિપુણ ભારત કાર્યક્રમ લાવનાર કોણ હતા? તો એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. અને નિપુણનું ફૂલ ફોર્મ શું છે? તો કે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ ન્યુમેરન્સી. તો આ નિપુણનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 140 ઉપર જઈશું. ક્વેશ્ચન નંબર 140, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સમગ્ર દેશમાં અમલી કરવા માટે રાષ્ટ્રીય સંચાલન સમિતિના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા? તો મિત્રો આની અંદર તમને ખબર હશે કે આપણા ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન અને એમનું નામ શું હતું? તો કે ડૉક્ટર કે કસ્તુરી રંગન. ઓપ્શન બી આપણો સાચો જવાબ બની જશે. તો 140 ક્વેશ્ચન નંબરની અંદર ડૉક્ટર કે કસ્તુરી રંગન એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 141, દિવ્યાંગો માટે વાંચનમાં મદદ માટે વાંચન લેખન બ્રેલ લિપિ વિશેની ચર્ચા પર્યાવરણ વિષયમાં કયા ધોરણમાં કરવામાં આવી છે? પર્યાવરણ વિષયની અંદર કયા ધોરણની અંદર કરવામાં આવી છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ બની જશે ધોરણ 3 પર્યાવરણ આસપાસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 142, ઉત્તરાયણ ઉજવણીને નીચેના પૈકી કઈ ઘટના સાથે સંબંધ છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ખગોળીય ઘટના. ઓપ્શન ડી એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 143, મરચાના બીજ ભારતમાં કયા દેશમાંથી આવેલા છે? મિત્રો આની અંદર સાચો જવાબ આવશે દક્ષિણ અમેરિકા. ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 144, વિશ્વવિખ્યાત પશ્ચિમીના સાલ ભારતમાં કયા રાજ્યમાં લોકો બનાવે છે? તો મિત્રો આની અંદર ગ્રેસ માર્ક આપેલો છે. આ પ્રશ્નની અંદર કંઈક ભૂલ થઈ હશે, તો આ ગ્રેસ માર્ક આવેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 145ની વાત કરીએ તો ભારતનો નદી ઉપરનો સૌથી મોટો કેબલ બ્રિજ કઈ નદી પર છે અને ક્યાં છે? તો નર્મદા નદી, ભરૂચ. ઓપ્શન બી આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 146, ચાલુ વર્ષે મોન્સૂન સત્રમાં સંસદમાં ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન બિલ 2025 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી. ઓપ્શન સી આપણો સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 147ની અંદર વાત કરીશું. તો દિવ્યાંગ વિદ્યાર્થીઓની આરપીડબ્લ્યુડી એક્ટ 2016 અંતર્ગત નિયત થયેલ વિવિધ ડિસેબિલિટી તપાસ માટેની ભારત સરકાર દ્વારા તૈયાર કરેલ એપ કઈ છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે પ્રશસ્ત. અને પ્રશસ્તનું ફૂલ ફોર્મ છે ફ્રી અસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રીનિંગ ટૂલ. તો આ મિત્રો એમની જે છે તપાસ માટેની એપ્લિકેશન બનાવવામાં આવી છે. ત્યારબાદ અને આ પ્રશસ્ત એપ્લિકેશન કોના થ્રુ ચાલે છે? મતલબ કે જીસીઆરટી થ્રુ ચાલે છે, એનસીઆરટી થ્રુ ચાલે છે, ગાઈડ થ્રુ ચાલે છે કે સીઆઈઈટી થ્રુ ચાલે છે? તો એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. ક્વેશ્ચન નંબર 148ની વાત કરીએ તો કે વિશ્વના કયા દેશમાં 16 વર્ષથી ઓછી વયના માટે યુટ્યુબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? યુટ્યુબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. ઓપ્શન નંબર બી એ સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 149ની વાત કરીશું કે ગુજરાત રાજ્યના કયા મેળામાં હુડો રાસ જોવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે? આની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ. તો હુડો રાસ જે છે એ તરણેતરના મેળામાં જોવા મળે છે. અને તરણેતરના મેળાની સાથે એક બીજી ફેક્ટ યાદ રાખી લેજો મિત્રો કે તરણેતરના મેળાની અંદર બનેવી બજાર ભરાય છે. તો તરણેતરના મેળાની અંદર બનેવી બજાર પણ ભરાય છે અને તરણેતરના મેળાની અંદર હુડો રાસ પણ આપણને જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 149ની અંદર ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 150ની વાત કરીશું
કે જાહેર હિતની અરજીનો વિચાર કયા દેશમાં ઉદ્ભવ્યો હતો? તો મિત્રો જાહેર હિતની અરજીનો જે વિચાર જે છે એ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની અંદર ઉદ્ભવ્યો હતો. આવા જ એક બીજા વિડીયો સાથે આપણે મળીએ. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ. આપણે ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને મળીએ બીજા વિડીયોની અંદર.